નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો વિજય શિયાળ આપની ચેનલ ધ માય 7 સ્ટડી પોઈન્ટ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના નવા વિડીયોમાં ધોરણ જેને હાલમાં 12મું પૂરું કર્યું છે, જેના બોર્ડની પરીક્ષા દઈ દીધી છે, બરાબર, અને જેને વિશ્વાસ છે કે હું 12માં પાસ થઈ જ જઈશ, બરાબર, તો એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ મહત્વપૂર્ણ છે. માટે જેના હાલમાં બોર્ડની પરીક્ષા દીધી છે 12માની, તે તમામ વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો છે શેર કરવા તમને નમ્ર વિનંતી છે. કારણ કે તમને જે મદદરૂપ થાય, બરાબર, તો તમારે પણ ફરજ બને તમારી પણ કે તમે પણ બીજાને મદદરૂપ થાવ. તો જેટલા પણ હાલમાં બોર્ડની પરીક્ષા દીધી છે 12માની, બરાબર, એવા વિદ્યાર્થીઓને આ વિડીયો છે એ તમારે પોગાડી દેવાનો છે. ચાલો આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે, તો કે આપણે જોવાનું છે ધોરણ 12 પછી કોલેજમાં એડમિશનની પ્રોસેસ કઈ રીતે હોય. બરાબર, ધોરણ 12 તમે પાસ કરવાના છો, પછી તમારે ગમે કોલેજ જોઈન કરવી પડશે, બરાબર. તો એ કોલેજ જોઈન કરવા માટે તમારે એડમિશન માટે કઈ પ્રોસેસ કરવાની હોય, તો વિદ્યાર્થી મિત્રો સાંભળો. જ્યારે તમારું ઓનલાઈન રિઝલ્ટ આવે, ત્યારે ધોરણ 12 નું ઓનલાઈન રિઝલ્ટ આવે, ત્યારબાદ તમારે એક પોર્ટલ કોલેજને લગતે ખુલશે, બરાબર. પોર્ટલ નું નામ છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ, બરાબર, ટૂંકું નામ GCAS. આ પોર્ટલ ખોલવામાં આવશે. આ પોર્ટલમાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, બરાબર. એ રજીસ્ટ્રેશન ઓનલાઈન તમારે એ વેબસાઇટ ઉપર જઈને અને તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશનમાં તમામ સામાન્ય વિગતો હોય, બરાબર. તમારું આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ હોય, તમારો મોબાઈલ નંબર હોય, બરાબર. પછી અમુક ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના. આવી રીતના રજીસ્ટ્રેશનમાં સામાન્ય બધી બાબતો તમારે ભરવાની હોય છે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે કોલેજ પસંદગીનો વિકલ્પ આવે, બરાબર, અને કોર્સની પસંદગીનો વિકલ્પ આવે. કોર્સ એટલે કયા, તો કે આમાં જ તમારે જે કરવું હોય એ, બરાબર. BA કરવું છે, BCom કરવું, BSc, BBA, BCA, બરાબર. એ કોર્સની પસંદગી આવે અને કોલેજની પસંદગી આવે. કોલેજમાં વિદ્યાર્થી મિત્રો તમારે એક કરતા વધારે કોલેજ પસંદ કરવાની રહેશે. એનું કારણ છે, કારણ કે દરેક કોલેજમાં સેલ્ફ ફાઇનાન્સની સીટો અને ગવર્મેન્ટ કોટાની સીટો, બરાબર. એટલે કે પોતાની રીતે કોલેજ બહાર પાડતી સીટો પણ આવે અને ગવર્મેન્ટ એટલે કે સરકારી સીટો પણ આવે. જો તમારું સરકારી સીટમાં તમારું નામ આવે, બરાબર, તો તમારે એડમિશન ફી દર સેમેસ્ટરમાં સાવ ઓછી ભરવાની હોય છે. પણ જો તમે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે કોલેજે બહાર પાડી હોય, ઈ સીટમાં તમારું મેરિટમાં નામ આવે, તો તમારે ફી છે, બરાબર, એ એડમિશન ફી વધતી હોય છે. એટલા માટે ખાસ કરીને કોઈ એક કોલેજ નો સિલેક્ટ કરતા વિદ્યાર્થી મિત્રો, પાંચ જેવી કોલેજ તમે સિલેક્ટ કરી નાખો. એટલે કે માની લો તમારું એક કોલેજમાં છે ગવર્મેન્ટ કોટામાં નામ નું આવ્યું, એટલે કે ગવર્મેન્ટ સીટમાં નામ નું આવ્યું, તો અન્ય કોલેજમાં તમારું છે એ કઈક ને કઈક તમારું સરકારી સીટમાં તમારું નામ આવી જાય છે. જેના કારણે તમે જયારે કોલેજ પૂર્ણ કરો ત્યાં સુધીમાં તમારી ફી છે એ સાવ સામાન્ય રહે, બરાબર. તો ચાલો પેલા શું કરવાનું છે, તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. બીજું, કોલેજ તમારે એક કરતા વધારે પસંદ કરવાની. એનું કારણ મેં તમને કીધું, બરાબર. કોર્સની પસંદગી, તમે જો કોમર્સ કરેલું હોય તો BCom, આર્ટ્સ કરેલું હોય તો BA, બરાબર, સાયન્સ કરેલું હોય તો BSc, એની સિવાય BBA, બરાબર, BCA પણ તમે કરી શકો, બરાબર. તો તમારે કયો કોર્સ કરવો છે એ 12માના રિઝલ્ટ ઉપર તમે તમારો નિર્ણય લઈ શકો. ત્યારબાદ, બરાબર, તો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જાય, તમે કોલેજ પસંદગી કરી નાખી, કોર્સની પસંદગી કરી નાખી, અને પછી ટૂંક સમયમાં થોડોક સમય બાદ તમારો બધી માહિતી ચકાસણી થઈ ગયા બાદ મેરિટ લિસ્ટ બહાર પડે. મેરિટ લિસ્ટ કોના આધારે હોય, તો કે 12માના ટકાના આધારે. એટલે 12મામાં તમે જેટલી મહેનત વધારે કરી છે, બરાબર, એટલા સરકારી સીટ મળવાની તમને છે એ સંભાવના વધી જાય. પણ તમે મહેનત ઓછી કરી છે તો તમને સરકારી ગવર્મેન્ટ કોટામાં તમને સીટ મળશે નહીં, બરાબર. તો જો જેનું મેરિટ લિસ્ટ 12માના ગુણ ઉપર આધારિત છે એ તમારું બહાર પડે. એટલે કે જે તે કોલેજમાં તમારો વારો છે એ કેમાં આવે છે, ગવર્મેન્ટ કોટામાં આવશે કે પછી છે એ સેલ્ફ ફાઇનાન્સમાં આવશે, એ તમારે છે એ ખાસ કરીને જોવાનું છે. જે કોલેજમાં તમારે પછી તમારું નામ આવે, બરાબર, માની લો કે તમે 5 કોલેજ સિલેક્ટ કરીશ તો 5 કોલેજમાં તમારું નામ આવી જાય ગવર્મેન્ટ કોટા, તો તમે તમારી રીતે ગમે એક કોલેજમાં છે તમારું એડમિશન લઈ શકો. પણ માની લો 5માંથી 3માં ગવર્મેન્ટ કોટા, તો એ તમારે કે કોલેજમાં જવું છે તમારે નક્કી કરવા, બરાબર. એટલે ખાસ કરીને મેરિટમાં નામ આવવું ખૂબ જરૂરી છે. મેરિટમાં છે એ તમારું જે કોલેજમાં નામ આવે, બરાબર, એ કોલેજ તમારે છે એ એડમિશન લેવા માટે સક્ષમ તમે એમાં થઈ જાય. એટલે આ 3 પ્રોસેસ તમારું રિઝલ્ટ ઓનલાઈન આવી ગયા બાદ કરવાનું રહેશે. પેલું શું કરવાનું,
તો કે આ પોર્ટલ ઉપર છે એ તમારે રજીસ્ટ્રેશન કરવાનું, કોલેજ અને કોર્સ ની પસંદગી કરવાની, અને પછી તમારું મેરિટમાં કઈ કોલેજમાં નામ આવે એ જોવાનું. બરાબર. મેરિટમાં નામ આવી ગયા બાદ તમામ તમારી પાસે છે એ કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. બરાબર. એટલે કે તમારું મેરિટમાં નામ આવી ગયું પછી કોલેજ દ્વારા છે બરાબર એ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે. એટલે તમારે જે કોલેજ પસંદગી કરી હોય, જેમાં તમારું મેરિટમાં નામ આવ્યું એ કોલેજ તમારે રૂબરૂ જવું પડે. અને રૂબરૂ જાવ ત્યારે તમારે કેટલા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર રાખવા પડે, તો કે પેલું ધોરણ 10 અને 12 ની માર્કશીટ હોવી જોઈએ. બરાબર. ત્યારબાદ શાળા સોડિયાનું પ્રમાણપત્ર 12મા નું 10મા નું બે હોવું જોઈએ. બરાબર. ત્યારબાદ જાતિનો દાખલો તમારી પાસે હોવો જોઈએ, આવકનો દાખલો હોવો જોઈએ, અને નોન ક્રિમિલિયર છે એ તમારી પાસે નહીં હોય. એટલા માટે તમારે આ વેકેશનમાં છે એ મામલતદાર ઓફિસે જઈને નોન ક્રિમિલિયર કઢાઈ નાખવાનું. બરાબર. એટલા માટે જયારે એડમિશન ની પ્રક્રિયા શરૂ હોય છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નહીં કઢાવેલો, એટલે ત્યારે છે એ ખૂબ જ ભીડ થતી હોય છે. એટલા માટે આ જે નોન ક્રિમિલિયર છે એ તમારા વેકેશનમાં કઢાઈ રાખજો, એટલે તમને એ કામ લાગી જાય. બરાબર. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ના ફોટા, આ તમામ દસ્તાવેજો છે એ જયારે તમારું મેરિટમાં નામ આવે, જે કોલેજમાં આવે કોલેજમાં જયારે તમને તારીખ આપવામાં આવે એ તારીખે તમારે એ એડમિશન ની પ્રક્રિયા છે રૂબરૂ કોલેજે જઈને કરવાની હોય છે. બરાબર. ના તમને જયારે એડમિશન ફી કે તો એ ફી કપાવવાની હોય છે, ને તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું એ કોલેજનું ફોર્મ તમને આપવામાં આવશે. એ ફોર્મમાં તમામ વિગતો સાથે આ તમામ ડોક્યુમેન્ટ જોડી દેવાના, એટલે તમારું એડમિશન પ્રક્રિયા છે એ તમારી ના સમાપ્ત થઈ જાય છે. બરાબર. અને તમે જે તે કોલેજમાં તમારું મેરિટમાં નામ આવે ત્યાં તમને એડમિશન મળી જાય છે. તો આ તમામ માહિતી છે એ ખાસ કરીને યાદ રાખવાની. પેલા પોર્ટલ ઉપર જાઓ, પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવો. બરાબર. કોલેજ અને કોર્સ ની પસંદગી કરો, કોલેજ એ કરતા વધારે પસંદ કરો. શું કામ? એ મેં તમને જણાવ્યું. મેરિટ લિસ્ટ બહાર પડે જેમાં તમારું નામ આવે, જે કોલેજમાં જે મેરિટમાં, બરાબર, એ કોલેજમાં તમારે છે અમુક સમય બાદ આ તમામ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે, અને ત્યારબાદ એ ડોક્યુમેન્ટ તમારા છે એ વ્યવસ્થિત ચકાસણી થઈ ગયા બાદ તમને ત્યાં એડમિશન મળે. એટલે હું આશા રાખું છું કે 12મા નું રિઝલ્ટ આવી ગયા બાદ તમને છે બરાબર એ કઈ રીતના કોલેજમાં એડમિશન મળે, બરાબર, તો એ એડમિશન કઈ રીતના મળે તમને સંપૂર્ણ સમજાઈ ગયું હશે. બરાબર. તો આશા રાખું છું કે આ 12મું જેના હાલમાં પૂરું કર્યું છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડ્યો, એટલે એને પણ માહિતી મળી રહી ભાઈ આપણે 12મા પછી કોલેજમાં એડમિશન લેવું તો કઈ રીતના લેવું, એમાં કઈ કઈ પ્રોસેસ કરવાની હોય. બરાબર. તો તમે આ વિડીયો જોયો એ માટે બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બરાબર. વિડીયો ગમો હોય તો આગળ શેર કરજો, લાઈક કરજો. બરાબર. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, આભાર. થેન્ક યુ.